પાતળિયા હનુમાનજી મંદિર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો શુભારંભ ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા પદયાત્રા નીકળી। દર વર્ષે પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ રામનવમીના પાવન પર્વે શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે ભવ્ય પદયાત્રાની શોભાયાત્રા નીકળી। પાદરાના ભૂપેન્દ્રભાઈ પટેલને ત્યાંથી ભવ્ય પદયાત્રાનું પૂજન કરવામાં આવ્યું, જે પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રામાં કથાનું રસપાન વલસાડના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના ઉપાસક પૂજ્ય રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવશે। પદયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને પાતળિયા હનુમાનજી મંદિર સપ્તાહ સ્થળે પહોંચી હતી, જ્યાં મંદિર ખાતે પીવાના પાણી માટે વોટર કુલર આપનાર દાતા અને કથાકાર દ્વારા વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું। કથા સ્થળ પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરાવ્યો હતો। સીતારામ। છેલ્લા ઘણા વર્ષોથી આપણે રામાયણ અને શ્રીમદ ભગવત કથાનું આયોજન થાય છે। દર વર્ષે ભંડારાનું પણ સાથે આયોજન થાય છે। સાથે સાથે ચાલુ વર્ષે શ્રીમદ ભગવત કથા રાખેલી છે। એમાં આપણે રાતના પણ હનુમાન ચાલીસાના સુંદરકાંડના પાઠો થાય છે। ચૈત્રી પૂનમને દિવસે રાત્રે 108 હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન થવાનું છે રાખ્યું છે। અને બાકીના દિવસો પણ ભજનો ને એનું આયોજન રાખેલ છે। તારીખ 13 ને દિવસે 12 તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે અને 13 તારીખે ભવ્ય ભંડારાનું પણ આયોજન છે। દરેક ભક્તો ભાવિએ ગ્રામજનોએ પાદરાના સંઘમાં પધારવા વિનંતી। આજે શોભાયાત્રા નીકળી પદયાત્રાની, અને ધર્મેશભાઈને ઘેરેથી નીકળીને પાતળિયા હનુમાન દાદા લગીને આવી મંદિરે, અને પછી સ્ટેજ પર એનું સ્થાપન કરવામાં આવ્યું।